આ જગ્યા પર અમારી બહુ યાદી જોડાયેલી છે. મળવા અહીંયા જ આવતો. તને તો ખબર જ છે સારી રીતે હતા પેલા. અમારા ઘરમાં લાગી છે આગ. તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. ગાઈસ વાગવામાં થઈ ગયા છે અત્યારે 11 અને હું ને બા અત્યારે બહાર બેઠા છીએ અને બહારથી જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આપણે અત્યારે અંદર હતા અત્યાર સુધી, પણ થોડી વાર તડકામાં બહાર બેસીએ. મેં કીધું પણ બહુ તડકો લાગે છે ખરેખર, બહાર ના બેસાય ભાઈ. અમે લોકો સવારના 6 વાગ્યાના ઉઠી ગયા હતા. પછી અમે લોકો ગયા હતા ચાલવા માટે. ચાલીને પછી આવી ગયા અને હું ને બા અત્યારે બેઠા છે બહાર. અને બા અત્યારે ફોલી રહ્યા છે વટાણા. બરાબર છે. કાચું બધું હતું એ સુધારાઈ ગયું છે અમારું. બરાબર. સરસ. તો વટાણા ફોલાઈ રહ્યા છે અત્યારે. અને ગાઈઝ મેં એક વસ્તુ બહુ જ હમણાં થોડાક દિવસથી નોટિસ કરી છે કે મારા અને પૂજાના વિડીયો તમને લોકોને જોવા બહુ ગમે છે. અમારા વિડીયો તો જોવા ગમે છે નો ડાઉટ, પણ અમારા ઝઘડા જોવા ગમે. સૌથી વધારે તમને લોકોને ઝઘડા જોવા ગમે. એનું રીઝન શું? વિડીયોની અંદર કોઈ એવું કેપ્શન હશે ને કે આજે આવું થયું યા તો આજે આવું કર્યું, તો એ વિડીયોની અંદર તરત જ વ્યૂ આવશે. અને જે વિડીયોમાં કોમન હશે અને લાઈક હસી મજાક થોડી હશે, બરાબર છે, એમાં ઓછા વ્યૂઝ આવશે. અને આ મેં હમણાં કન્ટિન્યુ થોડા દિવસથી હું નોટિસ કરી રહ્યો છું. અને મારા અને પૂજાના ઝઘડા તો તમને લોકોને જોવા જ ગમે છે. શું તમને અમે આમ શાંતિથી રહીએ જોવું નહીં ગમતું? આમ ઝઘડા જ જોવા ગમે. અમે ઝઘડીએ ઝઘડાના અંતે એને તમને વધારે જોવા ગમે છે, તો એ પોસિબલ નથી. હર ટાઈમ અમે લોકો ઝઘડા જ કરતા રહીએ અને નેગેટિવ ઇમ્પેક્ટ તમને લોકોને પણ પડે. અને હું અહીંયાથી બધાને એક સારું એન્ટરટેન કરવા માટે હું વિડીયોઝ બનાવું છું, ના કે અમારા ઝઘડા દેખાડવા તમને વિડીયો બનાવું છું. બરાબર છે. ઘણા લોકો એવું વિચારતા હશે કે આ તો ઝઘડા જ કર કરે, કાં તો પછી આ લોકો આવી જ રીતે બેફામ, કોઈને કોઈની રિસ્પેક્ટ નથી, આવી જ રીતે રહે. પણ નહીં ગાઈઝ, એવું નથી. હું ખરેખર તમને લોકોને એન્ટરટેન કરી રહ્યો છું આ પ્લેટફોર્મ ઉપર, ના કે હું અમારા ઝઘડા દેખાડી રહ્યો છું તમને. બરાબર છે. તો એ બધી વસ્તુ મને દેખાડતા નથી આવડતી. અને અત્યારે જનરલી બધા લોકોનું એવું થઈ ગયું છે કે લોકોને છે ને આવું જ જોવું છે, એમ કચરો જ જોવો છે. કોઈને સારા કન્ટેન્ટ નથી જોવા. કચરો ઇન ધ સેન્સ કે જેમાં કઈ માલ મસાલો હશે નહીં, કોઈકની લોકોની પંચાયત થતી હશે, એ લોકોને જોવી વધારે ગમે છે અત્યારે. મને એટલી ખબર પડે છે. મારા વિડીયોની અંદર મેં આ નોટિસ કર્યું છે કે ઘણી બધી પબ્લિક છે જે નેગેટિવ વસ્તુ જોવા માંગે છે. નેગેટિવ કદાચ થતી હશે તો પણ હું તમને દેખાડવાનો નથી ને. મારા ને પૂજા વચ્ચેનો હું બોન્ડ અહીંયા પ્રેઝન્ટ કરી રહ્યો છું મારા યુટ્યુબ ચેનલની અંદર. મારા બા ને મારા વચ્ચેનો બોન્ડ હું બતાવી રહ્યો છું. તો મારા મમ્મી ને પૂજા વચ્ચેનો બોન્ડ હું અહીંયા બતાવી રહ્યો છું. મારી ચેનલ ઉપર બીજી કઈ જ વસ્તુ નથી. હું અમારા ફેમિલી એક સાથે કઈ રીતે રહે છે એ હું મારા વિડીયોની અંદર બતાવું. થોડો ટાઈમ સ્પેન્ડ કરો છો 10-15 મિનિટ ફ્રી થવા માટે, ફ્રેશ થવા માટે, તો એટલીસ્ટ કંઈક સારું જુઓ. નહીં, હું એમ નથી કહેતો કે તમે મને જ જુઓ, પણ કંઈક સારું જુઓ. બીજાની કોઈ લોકોની પંચાયત જોઈને તમને લોકોને કંઈ મળવાનું નથી. બરાબર છે. એનાથી ઉલટાની તમારી નેગેટિવિટી વધવાની. પછી જેવું જોવો ને એવું પછી થતા જાઓ. ગુડ મોર્નિંગ. બધા તડકા શેકવા આવી ગયા. રિયા હાલ અહીંયા આવતો રે. હાલે. સોશિયલ મીડિયા ઉપર લોકો વધારે પડતો કચરો જોવે છે કે પછી સારા કન્ટેન્ટ જોવે છે? કચરો. સારા વિડીયો જોવાથી સારો ફાયદો થાય ને, ખરાબ જોવો તો ખરાબ વિચાર આવે. જનરલી વ્લોગ બનાવે છે બધા, બરાબર છે, તો તમને શું લાગે છે એ બધું સાચું જ હોય? અમુક લોકોનું સાચું હોય, અમુક હોય એનાથી ઘરમાં હાલતું હોય બીજું ને બતાવે બીજું બતાવે. બરાબર. જોવા માટે ખાલી જોતા હોય લોકો, પણ એનો કંઈક વિરુદ્ધ અસર પડતી હોય પોતાના મગજ ઉપર. બરાબર છે. ઘણા એવા લોકો છે કે જેનું ચાલે છે કંઈક બીજું અને બતાવે છે કંઈક બીજું. એટલે જનરલી કેવું હોય છે કે સોશિયલ મીડિયા ઉપર બધા સારા જ દેખાડા કરતા હોય. કોઈ પોતાની ખરાબ વસ્તુ પ્રેઝન્ટ ના કરે ક્યારેય સોશિયલ મીડિયા ઉપર. અને હું પણ નથી કહેતો કે હું મારી ખરાબ વસ્તુ ક્યારેય તમને પ્રેઝન્ટ કરીશ, બીકોઝ કે એનાથી નેગેટિવિટી તમારા લોકોની સુધી પહોંચશે. બરાબર છે. મારી નેગેટિવિટી તમારા સુધી ના પહોંચવી જોઈએ. રિયો બસ. ચલો તો વાગી ગયા છે 11:15 અને અત્યારે આજે તો રસોઈ સવારે તો સન્ડે છે એટલે કઈ ટિફિન શું ન હોય એટલે પાછું પહેલેથી બધી રસોઈ બનાવવાની છે. તો સરસ. આજે તો રસપુરી છે ગાઈસ. આજે સાંજે જવાનું છે અમારા લોકોને એક જગ્યા પર. મસ્ત જગ્યા તો ના કહેવાય પણ સારી જગ્યા, કેશોદ ની સરસ જગ્યા છે. ત્યાં જવાનું છે અમારા લોકોને અને મજા આવે કરીશું ત્યાં જઈને. 40 રૂપિયાના 3 કિલો બટાટા હતા, ઉધડા દઈ દેતો. અફસોસ રહી ગયો બાને. તો મમ્મી અત્યારે ભોગ ધર્યો છે ભગવાનને, તમે જોઈ શકો છો. પૂરી છે, રસ છે, શાક છે. તો ગાઈઝ અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે, તો ચલો જમી લઈએ બધા લોકો. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને ડાયરેક્ટ 5:30 થયા છે અને અમે લોકો જઈએ છીએ અત્યારે અહીંયા કેશોદ નું ફેમસ સ્પેસ
તમે કેટલા ટાઈમ પછી જાવ છો? વર્ષો થઈ ગયા. આજે ત્યાં જઈને નાસ્તો કરીએ અને ત્યાં થોડી વાર એન્જોય કરીશું ને રિયોને પણ લેતા જઈએ છે અને ત્યાં એને છૂટો મૂકી દઈશું થોડી વાર એટલે રહીમાં રાખશે. ચલો ફોર વ્હીલ લઈને જ જઈએ છીએ અમે લોકો. તો ગાઈસ અમે બધા લોકો પહોંચી ગયા છે અક્ષયગઢ અને હવે અંદર બધું ફરીએ આપણે. અક્ષયનાથ મહાદેવનું મંદિર છે. હા તો ચલો જોઈએ આપણે. અને રિયો તો આવતા હવે થઈ ગયો. રિયોન મંદિરે નહીં જવાનું હવે ગંધારાને. હા આ આગળ રસ્તો છે જ એમ નહીં. મેળો થાય અક્ષયગઢનો શરદ પૂનમનો. હવે તો નથી થતો. હમણાં બંધ છે થોડાક ટાઈમ છે. એમ નહીં બાબા આ તો આ પહેલેથી હતું આ બધું કે પછી મંદિર બનાવ્યું પહેલા? હે તમે અહીંયા રહેવા આવ્યા હતા ઈ તે પહેલાનું છે? હે ગાઈસ કેશોદમાં એક જ છે ફરવાનું સ્થળ ઓનલી વન અક્ષયગઢ. ઓહો હો હો. તો ગાઈસ તમને લોકોને તો આ બધી ખબર ના હોય કારણ કે ઓહો આ બા નાના હતા ત્યારનું છે આ તો. અને રિયોને પહેલી વખત આ મોટો છે પછી પહેલી વખત લઈને આવ્યા અમે લોકો. આ વખતે જ્યારે લઈને આવ્યા ને ત્યારે એને કંઈ બોલ્યો પણ નહીં, હલ્યો પણ નહીં, કંઈ ના કર્યું. ગાડીમાં શાંતિથી બેઠો, કાચ આખો ખુલ્લો હતો તો પણ કંઈ નહોતો કરતો. એટલે ડાયો થઈ ગયો રિયો. પડી જતો નહીં, પડી જતો નહીં. જોઈ લે જોઈ લે જોઈ લે. અને પહેલાં અમે લોકો અહીંયા બહુ ફોટોગ્રાફી કરી છે અને બહુ જ પહેલાં જ્યારે હું 10મામાં ભણતો ને ત્યારે તો ફેસબુકનું બહુ જ ચલણ હતું. લાઈક ફેસબુકમાં લાઈક ને ફ્રેન્ડ્સ ને એવું બનાવવાનું બહુ જ હતું. તો ત્યારે અમે લોકો બહુ જ DSLR ભાડે લઈને ફોટા પાડવા આવતા. આવા કોઈ ફૂલ દેખાય ને આવા ને યા પિંક ને બધા તેની સાથે આમ ફોટા પડાવીએ તો કંઈક જમાનો જ અલગ હતો એ તો. હા મજા આવી ગયા ને. તો ચલો હું તમને મંદિર બતાવું. તો ગાઈસ આજે તમને પર્વત જેવું દેખાય છે. એ બહુ જ નાનો છે, કંઈક 150 જેવા પગથિયા છે અને ત્યાં ઉપર ત્રાંગડ પીર છે ત્યાં. અને ત્યાં એવું કહેવાય છે કે ત્યાં રાત રોકાવાતી નથી ઉપર. તો હવે સાચું છે કે ખોટું છે મને ખબર નથી, બટ મેં તો પહેલેથી એ જ સાંભળ્યું છે કે ત્યાં ઉપર રોકાવાતું નથી. આ જગ્યા પર અમારી બહુ યાદી જોડાયેલી છે. કેમ? મળવા અહીંયા જ આવતો. એની ગર્લફ્રેન્ડ ને મળવા અહીંયા આવતો એમ કે તો મમ્મી આ મારા માટે બહુ સ્પેશિયલ જગ્યા ખબર છે કેમ? આ મારા માટે બહુ સ્પેશિયલ જગ્યા ખબર છે કેમ? તને તો ખબર જ છે સારી રીતે. હું મળવા આવતો અહીંયા હતા પેલા તો બા મળવા આવતો હતો ને અહીંયા. એકવાર તમને ભેગો લેતા આવ્યો હતો ખબર? તમને લઈ આવ્યો જ નથી હું કોઈને કહીને થોડો આવતો. કઈ નહીં ગાઈ દે. રાજ છે રાજ છે ને રાજ જ રહેવા દો. પૂજા આવશે ત્યારે પોટલું ખોલીશ એનું, કારણ કે મારા ને પૂજા વચ્ચે તો બહુ પારદર્શકતા છે એટલે એને તો બધું કહી શકું આમ. પણ આ એક જગ્યા છે ત્યાં ઘણી બધી મેમરીઝ જોડાયેલી છે મારી. તમે લોકોએ જોયું કેટલું સરસ મંદિર છે આ અને બહુ મજા આવે એવું પ્લેસ છે, ઠંડારક વાળું પ્લેસ છે. અને અમે લોકો તો આવતા આ બાજુ ક્યાંક, કારણ કે એને મૂકી દઈએ ને છૂટો તે હમણાં કોઈકને જઈને સૂંઘવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા બહુ બધી પબ્લિકો આવે છે. રવિવારે સૌથી વધારે પબ્લિક હોય બીકોઝ બધા લોકો કેશોદના ફ્રી હશે કદાચ એટલે રવિવારે વધારે પબ્લિક હોય. તો ગાઈઝ આ છે બાલ ભવન અને અંદર જવાની ફી ખબર નહીં કેટલા રૂપિયા છે. એટલા 7 વર્ષ ઉપરના રૂપિયા 20 રૂપિયા જ છે. 10 રૂપિયા નથી, 7 વર્ષ ઉપરના 20 રૂપિયા. તો અંદર ને જ જવું આપણે અહીંયા બહાર રમીએ છીએ. આ તો ખોટી જ રેડું પાડે. રિયો જ્યાં પપ્પા જાય ને ત્યાં જ જાય. પપ્પા આમ જાવ તો ઓલી બાજુ તમે કહેતા નહીં, કોઈને કહેતા નહીં. જો 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 એટલે એટલી ખબર છે કે એ લઈ આવ્યા એ ડ્રાઈવર આ છે. ડ્રાઈવર
એ લઈ આવ્યા એ પોતે આ છે એના ભેગું રહેવાનું, એ જ ઘરે લઈ જાય, બીજું કોઈ ઘરે નહીં લઈ જાય. ત્યાં દુખવા માંડ્યા. અરે બા હાથારે ત્યાં સુધી દુખે. એવું બા તો હાલતા જ નથી, બા ના હાલતા જ નથી એટલે. એટલે જ બા ના ચાલતા. દાદા જો એક ચક્કર મારી લે ને એટલે ઉપાધિ નહીં, દાદા એ જમીન એક ચક્કર મારી જ લે બે ટાઈમ. આટલું ના હાલી હોગે. એટલું નહીં પણ તોય જમીને તો આટલું મારી લે. આટલું ના હાલી. એટલું ન હાલી શકે પણ તો અભી ક્રિકેટર હવે ક્રિકેટ રમે છે અહીંયા. રમે આ લોકોને ફિલ્ડિંગ મારે કરવી પડે. ગાઈસ અમે પેલા બહુ રમવા આવતા અહીંયા, હા ભૂલાઈ ગયું કા ના હવે બધું ભૂલાઈ ગયું. તો અહીંયા બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. હારી હા હા. તો ગાઈસ અહીંયા થઈ રહી છે ભેળ અત્યારે તૈયાર, અને આવી મોજ તો કેટલા ટાઈમ પછી લીધી અમે લોકોએ. આપણે આવતા અક્ષય ગોડાઈ મેળો થઈને અમારે શરદ પૂનમ નો મેળો થતો, પણ હવે આ બે અમે આવી જ જગ્યા પર બેસતા. અમે 3 દિવસ અમે જમવાનું બધું લઈને આવ્યા, 6-7 થઈને તો આવી જતા અને રાત્રે 12 વાગ્યા સુધી બધા. પણ મજા આવી જતી, એ ટાઈમ હતો. ઘરે જમવાનું જ નહીં, ઘરે જમવાનું બનાવીને અહીં લઈ આવવાનું, બહારનું તો ખાવાનું જ નહીં હો. આ જો તમે જોઈ શકો છો ભેળ મસ્ત સરસ મજાની બહારનું મમરા વઘારીને લેતા આવ્યા, ડુંગળી છે, ટમેટા અહીંયા સુધારાઈ છે, ભૂંગળા પણ છે. વાહ ભાઈ વાહ. તો ગાઈઝ અમે લોકો જઈએ છે હવે, ચલો નીકળીએ છે. બહુ નાસ્તો વાળ્યો થઈ ગયું બધું અમારું. કામ થયા છે 8 અને બા મજા આવી ગઈ ને આજે તો. મજા આવી ગયો. દેશી આમ એન્જોય કર્યું થઈ ગયા હાવ. આમ, કે દિના ક્યાંય નીકળવાનું હતા એટલે ફ્રેશ થઈ ગયા. રિયો ફ્રેશ થઈ ગયો ને ને એ ફ્રેશ થઈ ગયા. હાલી હાલી કેટલું બધું હાલી. બા એક વાર હાલ્યા પછી હવે સંભળાવ ના કરો ન કહેવાય કે કાંઈ મટલું આવે. એમ હા એવું કેવાય હા. કાયમ એટલું ચાલો બસ. તો ગાઈસ વાગવામાં થયા છે 11:30 અને અમારા ઘરમાં લાગી છે આગ. ગાઈસ અમારા ઘરમાં આગ લાગી ગઈ છે અત્યારે, અને અમે બધા શાંતિથી બેઠા છે. તમે જોઈ શકો છો આગ જ આગ છે, આમાં આગ દાઈ છે. અને ગાઈસ મચ્છરા બહુ વધી ગયા છે અમારા ઘરમાં, તો ચિંતને આ કર્યું. ઓહો ભાઈ બાખ મળે બહુ જ. તો આ કરેલું છે અને થોડી વાર પૂરતું ચાલુ રાખ્યું છે. આખું ઘર ધુવાડા કર્યું છે, તમે જોઈ શકો છો એટલું ધુવાડા થયું. અને હજી એને તો શાંતિ નથી કરવી. જતો અંબારા કરે જતો અંદર. તો બસ તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ છીએ, વધારે લાંબો નથી કરતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. શું કહો? ફરવા ગયા તા એવું લાગે ને કેમ? જોવા વાળાને બધાને લવ તો આ બધાને લઈ લેતો. એવું પણ આપણે બધાને પૂછવું પડે ને પેલા કા? કે તમારે કોઈ ના બ્લોગ પડે. એવું હા, કોઈ ના થાય. જોઈ લે. તો હવે ચિંતનભાઈ ચાલુ કર્યું છે રમવાનું. અભી સ્લીપ થઈ જાય.